एक साथ सलामियां दो। विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। 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 सदा शक्ति बरसाने वाला, सदा शक्ति बरसाने वाला, वीरों को हर्षाने वाला, वीरों को हर्षाने वाला, प्रेम सुधा बरसाने वाला, प्रेम सुधा बरसाने वाला। मातृभूमि का तन मन सारा, झंडा ऊंचा रहे हमारा। विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। आओ प्यारे वीरों आओ, आओ प्यारे वीरों आओ, देश धर्म पर बलि बलि जाओ। देश धर्म पर बलि बलि जाओ। जय श्री कृष्ण, गुड मॉर्निंग। અત્રે ઉપસ્થિત આદરણીય અને પૂજનીય એવા અમારા પ્રદીપ અંકલ, પૂર્ણિમા આંટી, અન્ય અતિથિગણ, મંત્રી શ્રી એચ.એસ. પટેલ સર, અન્ય ટ્રસ્ટીગણ, પેરેન્ટ્સ, ટીચર્સ અને મારા વાલા બાળકો, આજના 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે હું અલ્પા ભટ્ટ આપ સૌનું પીઆર કોન્ટ્રાક્ટર શાળા તરફથી હાર્દિક સ્વાગત કરું છું। આપ સૌ જાણો જ છો કે 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું। બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા। ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશમાં એક મહાર જાતિમાં થયો હતો। એ જાતિ એ વખતે નીચલી કક્ષામાં આવતી હતી, અછૂત ગણાતી હતી। એટલે એ જાતિના બાળકોને ભણવાનો અભ્યાસ કરવાનો અધિકાર નહોતો, પરંતુ અંગ્રેજ સરકારમાં એમના પિતાજી સુબેદાર હોવાથી એમને ભણવાનો મોકો મળ્યો। પરંતુ માને ખબર હતી કે મારું બાળક શાળાએ જશે તો તેની સાથે ખરાબ વર્તન થશે, એટલે માએ બાળકને કહ્યું કે બેટા, તું સ્કૂલે જાય છે, તારી સાથે ખરાબ વર્તન થશે, પરંતુ તું કોઈની સાથે લડતો નહીં, ઝઘડતો નહીં અને વિદ્રોહ કરીને અભ્યાસ પણ છોડી દેતો નહીં, કારણ કે આ એક જ તારી પાસે રસ્તો છે જેના દ્વારા તું જિંદગીમાં કંઈક કરી શકશે। બાળક શાળાએ ગયો, એની સાથે ખરાબ વર્તન થયું, બીજા બાળકો એની સાથે રમતા નહીં, જમતા નહીં, ભણતા પણ નહીં, શિક્ષકે પણ જાતિ પૂછીને એની સાથે ખરાબ વર્તન કર્યું। બધા બાળકો ક્લાસની અંદર બેસતા, જ્યારે એ બાળકને ક્લાસની બહાર જ્યાં બાળકો બૂટ ચપ્પલ ઉતારતા હતા ત્યાં પોતાનું આસન ઘરેથી લાવીને પાથરવાનું હતું અને સાંજે પાછું એ આસન ઘરે લઈ જવાનું હતું, કારણ કે કોઈ એને અડકે નહીં અને અછૂત ન બની જાય એટલા માટે। જમવા માટે એકલા બેસવાનું હતું, દિવાલ તરફ મોઢું કરીને બેસવાનું હતું। એમને પાણી પીવું હોય તો નળ કે પાણીના માટલાને અડકવાની અનુમતિ નહોતી। શાળાના પ્યુન, પટાવાળા એમને ઉપરથી પાણી રેડતા ત્યારે એ પાણી પીતા, અને જો કોઈ દિવસ પટાવાળો નહીં આવ્યા હોય તો બાળક આખો દિવસ પ્યાસું રહેતું। બાળકે ઘરે જઈને પોતાની માને પૂછ્યું કે માં, કેમ આપણને ભણવાનો અધિકાર નથી? માએ કહ્યું કે બેટા, એ લોકોના મુજબ આપણે નીચલી જાતિમાં આવીએ છીએ,
તો બાળકે પૂછ્યું કે માં એવું ક્યાં લખ્યું છે? માતાએ કહ્યું કોઈ પુસ્તકમાં લખ્યું છે. તો બાળકે કહ્યું કે માં જો મને મોકો મળશે ને તો હું આખું પુસ્તક જ બદલી નાખીશ અને એવું પુસ્તક લખીશ કે જેમાં કોઈ જાતના ભેદભાવ ન હોય. અને એ પુસ્તક એટલે આપણું બંધારણ. એટલે જ આપણે આજે બાબા સાહેબ આંબેડકરને યાદ કરીએ છીએ કે જે બાળકને ક્લાસની બહાર બેસવાડામાં આવ્યા એ બાળકે 32 ડિગ્રી હાસિલ કરી. 32 ડિગ્રીઓ એમને મળી, એમાં 4 PhD હતી. બરોડાના રાજા સયાજીરાવ ગાયકવાડે એમને શિષ્યવૃત્તિ આપીને ફોરેન પરદેશ ભણવા માટે મોકલ્યા. અને એ વખતે જ્યારે બંધારણ લખાયું તે વખતે આખા દેશમાં એમના જેવું કોઈ કાબિલ વ્યક્તિ હતું જ નહીં. ઘણા વર્ષો પહેલા લગભગ એવું પૂછવામાં આવ્યું હતું કે હવે આપણે પ્રસ્તાવના કેવી રીતે રજૂ કરીશું? આપણે બંધારણ તો બનાવ્યું પરંતુ પ્રસ્તાવના કેવી રીતે કરીએ? તો એના માટે પણ મત અલગ અલગ આવ્યા. કોઈએ કહ્યું ભગવાનના નામથી શરૂ કરીએ, કોઈએ કહ્યું ગાંધીજીના નામથી શરૂ કરીએ. ત્યારે પણ બાબા આંબેડકરે પોતાની સૂઝબૂછથી અમે ભારતના લોકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા થી શરૂઆત કરી. બધા જ ભેદભાવ મટી ગયા. એવી કઈ વસ્તુ છે કે જે આપણે જોઈ શકીએ છીએ પરંતુ તેને અડકી શકતા નથી? આવો સવાલ 1947 પહેલા એક વર્ગમાં પૂછવામાં આવ્યો. દરેક બાળકે અલગ અલગ જવાબ આપ્યો. કોઈએ કહ્યું કે આકાશ, જેને આપણે જોઈ શકીએ છીએ, અડકી શકતા નથી. કોઈએ કહ્યું સૂર્ય, જેને આપણે જોઈ શકીએ છીએ, અડકી શકતા નથી. પરંતુ ક્લાસની બહાર બેઠેલા એક બાળકે ઊભા થઈને પાણીના માટલા તરફ જોઈને જવાબ આપ્યો કે હું પ્યાસો છું, તરસ્યો છું, પાણીના માટલાને જોઈ શકું છું પરંતુ હું એને અડકી શકતો નથી કારણ કે હું અછૂત જાતિમાંથી આવું છું. આજે 77 વર્ષ પછી પણ ક્લાસ એ જ છે, સવાલ પણ એ જ છે, પાણીનું માટલું પણ એ જ છે. પરંતુ જો કંઈક બદલાયું હોય તો એ જ કે આપણે બધા સાથે મળીને એક સ્કૂલની અંદર બધા જાતિના લોકો સાથે બાળકો ભણી શકે છે. અને એનાથી પણ વિશેષ એક આદિવાસી મહિલા આપણા સર્વોચ્ચ પદ પર, રાષ્ટ્રપતિ પદ પર બેસીને આપણને બધાને પદ પ્રદર્શન કરી રહી છે. એટલે આપણે આપણા બંધારણનો અમલ કરવો જોઈએ. આપણને ખબર જ છે કે આપણું બંધારણ બનાવતા હાથથી લખેલું બંધારણ છે કે જે વિશ્વનું સૌથી લાંબુ છે. એને તૈયાર થતા 2 વર્ષ 11 મહિના ને 18 દિવસ લાગ્યા હતા. એમાં આપણને ધર્મનિરપેક્ષ અને લોકશાહી રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવ્યું છે. એમાં આપણને હકો પણ મળ્યા છે અને ફરજો પણ મળી છે. અને બાળકો, તમે જે અહીંયા ઉભા છો ને ભણવા માટે, એ કોના બદોલત છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. તેના લીધે તમે આજે સાથે અહીંયા, અને તેમાં ખાસ કન્યા કેળવણી એ તો હતી જ નહીં બિલકુલ. એમણે બંધારણમાં બધાને સરખો હક આપ્યો છે. અને અંતમાં હું એટલું જ કહીશ કે इंसानों को गुलाम बनाकर हजारों बादशाह बने हैं. इंसानों को गुलाम बनाकर हजारों बादशाह बने हैं, लेकिन गुलामों को इंसान बनाकर सिर्फ एक ही बादशाह बने हैं और वो है डॉक्टर भीमराव रामजी आंबेडकर. अस्तु. जय श्री कृष्ण.